વાતાની સમાચારની અમદાવાદમાં બાપુનગરમાં એક બુટલેગરના ઘરે ડિમોલિશનની પ્રક્રિયા કરીમનગર પાસે પોલીસ પર હુમલાની વાયરલ થયેલી રીલ બાદ આ કાર્યવાહી કરાઈ છે। 18મી ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈને પોલીસની કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે। મોહમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી થઈ છે। પોલીસે એએમસીને સાથે રાખીને કાર્યવાહી કરી છે। આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે। આરોપી વિરુદ્ધ 15થી વધુ ગુના દાખલ છે। મોટી સંખ્યામાં પોલીસ અને એએમસીના કર્મચારીઓ એકઠા થઈ કાર્યવાહી કરી। एसीपी एच डिविजन बापूनगरनी जे ऑफिस है एनी ऑफिसनी बराबर नजीक में आप जोशो अत्यारे तो आ जे स्ट्रक्चर है ए सर्वर उर्फे कड़वो जेनु आ स्ट्रक्चर अत्यारे तोड़वामां आवी रह्युं छे। दबाणनी टीमो लगभग 200 जेटला कर्मीओ छे अने साथे ज साथे 40 जेटला पोलीस कर्मीओ अत्यारे अहींया तैनात छे। अने आ जे एनक्रोचमेंट छे एनक्रोचमेंट आ इलीगल कन्स्ट्रक्शन छे जेने लईने आ कार्यवाही हाथ धरवामां आवी रही छे। अने आप जोशो पण तो अत्यारे अहींयाथी आ जाળી तोड़ीने अत्यारे टीम उपर गई छे એટલે બંને તરફના જે મકાન 212 અને 213 નંબરનું છે જેને અત્યારે ડિમોલિશ કરવામાં આવશે અને પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઓજા સાહેબ, આ જે આરોપી છે સર્વર ઉર્ફે કડવો, શું ગુના એની સામે નોંધાયેલા છે અને કયા પ્રકારના ગંભીર ગુના એની સામે અત્યાર સુધી છે? એના વિરુદ્ધ મોટાભાગના શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ પાસાની કાર્યવાહીઓ પણ અગાઉ 4 થી 5 વખત કરવામાં આવેલી છે। અને અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે। અહીંયા કહેવામાં આવ્યું હતું તેમ છતાંય સામાન કાઢવામાં નથી આવ્યો ને અત્યારે કામગીરી એ કરવામાં આવી। એ તો હવે એમનો વિષય છે। એ લોકો સામાન નથી કાઢ્યો તો અત્યારે કોર્પોરેશન દ્વારા એનો સામાન બહાર કાઢી અને કોર્પોરેશનની જે કાર્યવાહી છે એ લોકો કરી રહ્યા છે। તો અત્યારે તમે જોશો કે આ જે આરોપી છે એની સામેની આ કાર્યવાહી છે અને સ્વાભાવિક રીતે આ પહેલાં પણ અલ્તાફ અને ફઝલ અને એ સિવાય પણ બીજા એક આરોપી છે જેના આ પ્રકારે ઇલીગલ જે મકાન બનાવીને લોકોને ભાડે આપવાનું જે પ્રક્રિયા હતી ત્યારે એમના પણ જે મકાન છે એ તોડવામાં આવ્યા છે। અને અત્યારે જોશો તો આ એક 3 માળનું સ્ટ્રક્ચર જે છે ઊભું કરવામાં આવ્યું છે અને બે જે મકાનો છે 213 અને 212 નંબરના એ બંને સ્ટ્રક્ચર અત્યારે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અને આપ જોશો અત્યારે કે જે સામાન છે સામાન પણ કાઢવામાં આવી રહ્યો છે અને જે પણ વસ્તુ છે કારણ કે ખૂબ સાંકડી ગલી છે અને એમાં મકાન છે અને અપરાધીઓ જે આ પ્રકારના અપરાધ કરે છે ત્યારે એવા લોકો માટે આ એક લાલ બત્તી છે અને એક સંકેત છે કે હવે જો પોલીસની સામે કે કાયદાને તોડવા માટેની જો પ્રક્રિયા કરશો તો હવે તમારી ખેર નથી। તમારા ઘરે આ જ પ્રકારે આવીને જો તમારું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તો એને તોડવામાં જરૂરથી આવશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ સ્થળ પરથી જણાવ્યું કે ઇલીગલ આખું સ્ટ્રક્ચર કે જેને તોડવાની કામગીરી કરવામાં આવી, અગાઉ પોલીસ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ ત્યાંથી સામાન પણ હટાવવામાં ન આવતા આખરે એએમસીની ટીમે જ પહોંચીને કામગીરી હાથ ધરી અને બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલિશનની આ કામગીરી કરવામાં આવી। અગાઉ પણ પોલીસે આ પ્રકારે જે આરોપીઓ છે તેમના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝરની કાર્યવાહી કરી હતી। તો વધુ એક વખત આ પ્રકારની કાર્યવાહી અત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં થઈ રહી હોવાની માહિતી છે। આપણે કહી દઈએ કે જે આરોપીનું આ બાંધકામ છે તેની સામે 15થી વધુ ગુના તો દાખલ છે અને જે વાયરલ આખી ઘટના રીલ થઈ હતી તે બાદ પોલીસ આખરે એક્શનમાં આવી છે।